વરસ દિવસમાં અષાઢ ચોમાસુ, તેમાં વળી ભાદરવો માસ, 8 દિવસ અતિ ખાસ, પર્વ પર્યુષણ કર ઉલ્લાસ, 28 ધરનો કરવો ઉપવાસ, પોષ લીજે ગુરુ પાસ, વડા કલ્પનો છઠ કરી જે, તેહ તણો વખાણ સુણી જે, 14 સુપન વાંચી જે, પડવે ને દિન જન્મ વંચાય, ઉત્સવ મહોત્સવ મંગલ ગવાય, વીર જીનેશ્વર રાય. વર્ષ દિવસમાં એટલે કે આખા વર્ષ દિવસની અંદર અષાઢ ચોમાસુ છે, અને એમાંય વળી ભાદરવો માસ, એ ભાદરવા મહિનાની અંદર 8 દિવસ અતિ ખાસ છે. ભલે પછી શ્રાવણની અંદર 4 દિવસ જતા હોય, છતાં બહુધા જે છે ભાદરવા માસની વાત કરેલી છે. એટલે ભાદરવો માસ 8 દિવસ અતિ ખાસ, એટલે કે 8 દિવસ બહુ મહત્વના છે. પર્વ પર્યુષણ કરો ઉલ્લાસ, પર્વ પર્યુષણ જે છે એને ઉલ્લાસપૂર્વક કરીએ. 28 ધરનો કરવો ઉપવાસ, જેને આ પર્વાધિરાજ પર્યુષણની 28 છે, આવો સરસ મજાની 28 ચાલુ થઈ રહી છે, તો એનો પહેલો ઉપવાસ. એટલે કે સામાન્યત વર્તમાન કાળમાં પ્રસિદ્ધ જે છે એ પ્રસિદ્ધતા એ રીતની કે પહેલા દિવસે ઉપવાસ, કાં તો 8 દિવસના ઉપવાસ કરીએ, કાં તો પછી પહેલો ઉપવાસ, બીજા દિવસે પારણું, પછી 2 ઉપવાસ એટલે કે છઠ, વડાકલ્પનો છઠ્ઠ કરી છે, પછી ફરી પાછું પારણું, ફરી તેલાધરનો એટલે કે અઠ્ઠમ કરવાનો, 3 તેલું કરવાનું, 3 ઉપવાસ કરવાનો, એમ કરીને અઠ્ઠમ કરવાનું, અને પાંચમના પારણું. એટલે કે બારસના આપણે શું કરીએ, બારસથી પર્યુષણની શરૂઆત થાય, એટલે કે બારસના ઉપવાસ, 13ના પારણું, 14 અમાસનો છઠ, એકમના પારણું, બીજ તીજ ચોથ એમ અઠ્ઠમ અને પાંચમનું પારણું. આ રીતે વર્તમાન કાળમાં પ્રસિદ્ધ તપ ચાલુ હોય છે. એટલે એના આધારે અહીંયા આપણને જણાવેલું છે કે 28 ધરનો કરવો ઉપવાસ, પોષહ લીજે ગુરુ પાસ. 8 દિવસ, 1 દિવસ યથાશક્તિ આપણે શું કરીએ તો કે પોષહ લીજે ગુરુ પાસ, ગુરુ ભગવંતની પાસે ઔષધ લઈએ, સાધુ જીવા જીવનનો કંઈક આપણને આસ્વાદ માણવા મળે. વડાકલ્પનો છઠ્ઠ કરી છે, જે વડાકલ્પ જે છે એટલે કે 14 અને અમાસ, એ 14 અને અમાસનો છઠ્ઠ કરવાનો, અને જ્યારે કલ્પસૂત્ર શ્રવણ કરવાનું આવે ત્યારે બીજો ઉપવાસ આવે. તેહ તણો વખાણ સુણી છે, તેહ તણો એટલે કોનો, તો કે કલ્પસૂત્રનો, વખાણ એટલે કે વ્યાખ્યાન સુણી છે, 14 સુપન વાંચી છે, એમાં કે 14 સુપનનું વર્ણન આવે, એટલે કે 14 સુપન વર્ણન વાંચી છે, એટલે ગુરુ ભગવંત વાંચે અને આપણે શું કરીએ તો કે શ્રવણ કરીએ. પડવે ને દિન જન્મ વંચાય, એટલે કે પહેલા 3 દિવસ, આપણે અષ્ટાનિકાનું શ્રવણ કર્યું. અમાસના દિવસે કલ્પસુ એટલે 12, 13, 14 અને અમાસના દિવસે શું કર્યું તો કે વ્યાખ્યાન શ્રવણ કરવાનું ચાલુ કર્યું. અને હવે એટલે કે કલ્પસૂત્રનું વ્યાખ્યાન શ્રવણ કર્યું, એટલે કે પહેલા પ્રથમ વખાણે ધર્મ સારથી પદ, બીજે સુપના ચારજી, એ 4 સુપનનું વર્ણન આવે, અને પડવે ને દિન એટલે એકમના દિવસે પરમાત્માનું જન્મ વાંચન થાય, ઉત્સવ મહોત્સવ ધવલ એવા ગીતો ગવાય. કોના તો કે વીર પરમાત્માનું જન્મ વાંચન થાય એવા વીર પરમાત્માનું અહીંયા વર્ણન કર્યું. હવે આપણને ઘણી વખત એકના એક શબ્દ વારંવાર આવશે, એટલે આપણને સ્પષ્ટ ખ્યાલમાં હોવું જોઈએ કે પર્વાધિરાજ પર્યુષણની અંદર 8 દિવસમાં કોનું શ્રવણ કરવાનું હોય છે, તો એની આપણે બરાબર સમજી લઈએ, એટલે ક્યાંય પ્રશ્ન આપણને ઉભા થશે નહીં.
સામાન્ય પર્વાધિરાજ પર્યુષણની અંદર પહેલા દિવસે અષ્ટાનિકા પહેલા 3 દિવસ પૂજ્ય લક્ષ્મી સુરેશ્વરજી મહારાજ કૃત અષ્ટાનિકા પ્રવચનનું શ્રવણ કરવામાં આવે અને એ શ્રવણની અંદર સંસારની અસારતાનું વર્ણન આવે, પર્યુષણના 5 કર્તવ્યમાંના આમાં જે છે 5 કર્તવ્ય કોઈ આગળ પાછળ કરી શકે કે આના માટે કોઈ નિયમ નથી કે પહેલા દિવસે એક જ કર્તવ્ય લેવું, કોઈ 1 લે, કોઈ 2 લે, કોઈ 3 લે, જેમને જે પ્રતિ અનુકૂળતા આવે એ રીતે પ્રમાણે વર્ણન કરે. એટલે કે પહેલા દિવસે 5 કર્તવ્ય, એમાં અમારી પ્રવર્તન, પછી બીજા દિવસે જે છે 5 કર્તવ્યમાંના 3 કર્તવ્ય, ત્રીજા દિવસે જે છે ચૈત્ય પરિપાટી, 11 વાર્ષિક કર્તવ્ય અને પૌષધ વ્રતનો મહિમા. આ જે છે અષ્ટાનિકાના પ્રવચનો જે છે એની અંદર વ્યાખ્યાન જે છે એ આગળ પાછળ, એટલે કે કોઈક વખત કર્તવ્ય વધારે લો ઓછા લો, જે રીતે શ્રોતાગણની અનુકૂળતા એટલે ગુરુ ભગવાનને લાગે કે આ રીતે વધારે હિત થાય એ છે એ રીતે લે. પણ ચોથા દિવસનું જે વ્યાખ્યાન છે એમાં ફિક્સ છે, એમાં આગળ પાછળ કરવાનું નથી. કલ્પસૂત્ર જે છે એ કલ્પસૂત્રનું વાંચન કુલ 4 દિવસ થાય, અમાસ, એકમ, બીજ અને ત્રીજ. એમાં કુલ વાચના જે છે એ 8 વાચના થશે. એટલે એમાં પહેલા દિવસની વાચનાની અંદર દિવસ ચોથો, કલ્પસૂત્ર માટે પહેલો, વાચના સવારે 1 અને 1 બપોરે. તો એ જે છે કલ્પસૂત્રનો પરિચય આવે, એની અંદર સાધુ ભગવાનના 10 આચારનું સરસ મજાનું વર્ણન કરવામાં આવે, ચાતુર્માસને યોગ્ય એવું ક્ષેત્રના ગુણો કયા છે, કલ્પસૂત્ર વાંચનના અધિકારી કોણ છે, શ્રાવકો ક્યારે બન્યા, નાગકેતુનું અષ્ટમ તપ ઉપરનું વર્ણન આવે, ભગવાનનું ચ્યવન કલ્યાણક, ઇન્દ્ર મહારાજા સ્તુતિ કરે અને મેઘકુમારનું દૃષ્ટાંત. આટલું પહેલી વાચનામાં આવે. જ્યારે બીજી વાચનાની અંદર જે છે એ 10 આશ્ચર્યનું વર્ણન આવે, મહાવિષ્ણુ ભગવાનના 27 ભવ આવે, 27મા ભવની અંદર માતાને 14 એટલે કે 27મો ભવ ભગવાનનો અને ત્રિશલા માતાના ગર્ભની અંદર આવે પ્રભુ. પેલા દેવાનંદા માતાના ગર્ભની અંદર આવે, દેવાનંદા માતાના ગર્ભમાંથી ત્રિશલા માતાના ગર્ભની અંદર લાવવામાં આવે અને માતાને 14 સ્વપ્નમાંથી 4 સ્વપ્નનું વર્ણન અહીં કરવામાં આવે. પ્રથમ વખાણે ધર્મ સારથી પદ એટલે કે મેઘકુમારનું પહેલું વ્યાખ્યાન એટલે કે અંતનું વર્ણન. પ્રથમ વખાણે ધર્મ સારથી પદ, બીજે સુપનાચારજી, બીજી વાચનામાં 4 સ્વપ્ન સુધીનું વર્ણન આવે. 5મા દિવસે જે 14 સ્વપ્નમાંથી જે 5 થી 14 બાકી હતા એ 5 થી 14 સ્વપ્નનું વર્ણન. સિદ્ધાર્થ મહારાજાની કેવી દિનચર્યા છે, માતાને 14 સ્વપ્ન આવેલા છે, સિદ્ધાર્થ રાજાને વાત કરેલી છે, સિદ્ધાર્થ રાજા સ્વપ્ન પાઠકોને બોલાવે છે, ત્યાં સુધીનું આખું વર્ણન આની અંદર ત્રીજી વાચનામાં આવે. ચોથી વાચનાની અંદર આવે કે સ્વપ્ન પાઠકો આવેલા છે, સ્વપ્ન પાઠકો સ્વપ્નનું ફળ કહે છે, માતા જે છે એ પણ ફરી સ્વપ્ન ફળને રાજા સિદ્ધાર્થ રાજા એમના મુખે સાંભળે, ગર્ભનું સરસ મજાનું પાલન કરે, માતાને વિવિધ પ્રકારના દોહલા ઉત્પન્ન થાય અને જન્મ વાંચન કરવાની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવે. આ 5મા દિવસે અને કલ્પસૂત્રનું બીજું વ્યાખ્યાન અને દિવસ પડવે ને દિને જન્મ વંચાય એટલે કે ભાદરવા સુદ એકમ, બીજના દિવસે એટલે કે બીજ દિવસ છઠ્ઠો, વાચના 5મી એટલે કલ્પસૂત્ર માટે દિવસ ત્રીજો, એની અંદર કલ્યાણકનું વર્ણન કરવામાં આવે કે કલ્યાણક કોને કહેવાય. 56 દિક કુમારિકા અહીંયા આવે છે. એ 56 દિક કુમારિકા ઇન્દ્ર મહારાજા મેરુ પર્વત ઉપર પ્રભુને લઈ જાય અને પ્રભુનો મેરુ પર્વત ઉપર મહોત્સવ, જન્મ મહોત્સવ કરે અને જન્મ મહોત્સવ કરી પ્રભુને પાછા લાવે અને માતા જ્યાં છે ત્યાં પાછા લાવે અને સવારે સમાચાર મળે છે કે રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો. આખા નગરનો શણગાર કરવામાં આવે. પ્રભુ ધીરે ધીરે મોટા થાય. લગભગ 8 વર્ષની ઉંમર આમલકી ક્રીડા કરવા ગયા. ઇન્દ્ર મહારાજા દેવલોકની અંદર પ્રભુનું ગુણાનુવાદ કરે અને દેવ પરીક્ષા કરવા માટે આવે.
પ્રભાગરને લેખશાળામાં લઈ જાય એટલે કે પાઠશાળા ગમન, નિશાળ ગમન, માતા પિતાનું અવસાન થવું, દીક્ષાનો વરઘોડો એટલે કે ભાઈ પાસે વિનંતી કરે અને પછી દીક્ષાનો વરઘોડો નીકળે એટલે કે પ્રભુનું દીક્ષા કલ્યાણક થાય. એટલે છઠ્ઠન એટલે કે દિવસ છઠ્ઠો વાચના પાંચમી. ભગવાને દીક્ષા લીધી છે અને સાધના કરવા જંગલ તરફ પ્રયાણ કરેલું છે. વિવિધ પ્રકારના ઉપસર્ગો આવેલા છે. ગોવાળિયાનો ઉપસર્ગ થયેલો છે. ભગવાનનું જે દેવદુષ્ય છે એ નિવારણ થાય છે, દૂર થાય છે. એક વખત અડધું વસ્ત્ર આપે છે, અડધું કાંટામાં ફસાઈ જાય છે. સામુદ્રિક શાસ્ત્રીનો પ્રસંગ બને છે. શૂળપાણી યક્ષે પ્રભુને ઉપસર્ગ કરેલા છે. ભગવાનને વખતે 10 સ્વપ્ન આવે. ચંડ કૌશિક સાપનું વર્ણન, કંબલ સંબલ, કટપૂતના વેંતરી, એક જ રાત્રિમાં સંગમ દ્વારા 20 ઉપસર્ગો. ભગવાનને કાનમાં ખીલા ઠોકાયેલા છે. પ્રભુને કેવળ જ્ઞાન કલ્યાણ, 11 ગણધરની સ્થાપના અને પ્રભુનું નિર્વાણ કલ્યાણ. આવી રીતે છઠ્ઠી વાચનાની અંદર આવશે, પાંચમી અને છઠ્ઠી. દિવસ સાતમો, જેની અંદર પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર, નેમિનાથ ભગવાનનું ચરિત્ર, ભગવાનના આંતરા, આદિનાથ ભગવાનનું ચરિત્ર, ભરત બાહુબલીજીનું વર્ણન આ સાતમી વાચનાની અંદર. આઠમી વાચનાની અંદર સ્થવિરાવલી, જે આપણી પાઠ પરંપરાની અંદર સુધર્મા સ્વામી, જંબુ સ્વામી વગેરે જે પરંપરા આપણી જે થઈ એ પરંપરાની સ્થવિરાવલી. અને આઠમા દિવસે સામાચારીનું 9મું વ્યાખ્યાન, એ સામાચારીનું. સાધુ ભગવાન હોય તો બારસા સૂત્ર અને સાધુ ભગવાન ના હોય તો ઢાળિયાનું વાંચન કરવામાં આવે. આવા 8 દિવસનું વ્યાખ્યાનનો વિષય આ છે. અને એના આધારે હવે આપણને ખ્યાલમાં આવશે કે કઈ રીતે થોયમાં જે લખેલું છે વાત આપણને સ્પષ્ટપણે સમજાશે. પડવે ને દિન જન્મ વંચાય, ઓત્સવ મોત્સવ ધમવલ ગવાય, વીર જીનેશ્વર રાય. બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિર્વાણ વિચાર, વીર તણો પરિવાર. ત્રીજે દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વળીને મીસર નો અવદાત, વળી નવ ભવની વાત. 24 જીન અંતર 23, આદિ જીનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણ સુણીશ. ધવલ મંગલ ગીત ગૌલી કરીએ, વળી પ્રભાવના નિદ અનુસરીએ, અઠમ તપ જય વરીએ. બીજના દિવસે ભગવાન દીક્ષા અધિકાર એટલે કે વીર પરમાત્માની દીક્ષા કઈ રીતે થાય છે એનો અધિકારનું વર્ણન આવે. સાંજ સમય એટલે કે જે ચોથી વાચના અને બપોરના કે સાંજના સમય એટલે કે બપોરના વર્ણન ચાલુ કર્યું એમ કરતા કરતા સાંજ સમય આવે અને પરમાત્માના નિર્વાણ, વીર નિર્વાણની વાત આવે અને પરમાત્માનો કેટલો પરિવાર છે એનું વર્ણન બીજના દિવસે આવે. ત્રીજના દિવસે જે છે એનું શું વર્ણન આવે તો કે પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર આવે. શ્રી પાર્શ્વ વિખ્યાત, વળી નેમિસર નો અવદાત એટલે કે નેમિનાથ ભગવાનના ગુણનું વર્ણન આવે. અવદાત એટલે ગુણ, નેમિશ્વર ભગવાનના ગુણ. અને વળી નવ ભવની વાત, પરમાત્માના 9 ભવની વાત આવે. 24 જીન અંતર 23, 4 આંગળી હોય વચ્ચે આંતરા કેટલા હોય 3, એમ 24 ભગવાન, આંતરા કેટલા 23. એ 23 આંતરા અને શ્રી આદિ જીનેશ્વર જગદીશ એટલે કે આદિશ્વર ભગવાન જે છે એ આદિશ્વર ભગવાન જગદીશ, તાસ વખાણ સુણીશ, તેમનું જે વ્યાખ્યાન છે એ વ્યાખ્યાનને હું શું કરીશ તો કે સુણીશ એટલે કે હું સાંભળીશ. ધવલ મંગલ ગીત ગહુલી કરીએ, ધવલ મંગલ એવા ગીતોનું ગાન કરીએ, વિવિધ પ્રકારની ગહુલી કરીએ, પ્રભાવના નિત એવી પ્રભાવના જીન શાસનની પ્રભાવના થાય એવી નિત અનુસરીએ અને અઠ્ઠમ તપ જય વરીએ. અઠ્ઠમ તપ દ્વારા આપણે શું કરીએ તો કે જય એટલે કે શરીર ઉપરની જે લાલસા છે લાલસાને દૂર કરી અને આપણે જયને પ્રાપ્ત કરીએ. 8 દિવસ લગે અમર પળાવો, તે તણો પડ હો વજડાવો,
ધ્યાન ધર્મ મન ભાવો સંવત્સરી દિન સાર કહેવાય સંગ ચતુર્વિધ ભેળો થાય બારસા સૂત્ર સુણાય સ્થિરાવલીને સામાચારી પટ્ટાવલી પ્રમાદ નિવારી સાંભળજો નર નારી આગમ સૂત્ર ને પ્રણમીશ કલ્પસૂત્ર સુ પ્રેમ ધરીશ શાસ્ત્ર સર્વે સુણીશ 8 દિવસ લગે અમર પડાવો એટલે કે 8 દિવસ સુધી અમર કોઈ જીવને મારવા નહીં એવી અમારીનું શું કરો કે પ્રવર્તન કરાવો. તેહ તણો પડ હો વજડાવો એટલે તેહ તણો એટલે કે અમારી જે છે એનો પડ વજડાવો બધી જગ્યાએ અમારી કોઈ જીવ કોઈ પણ વ્યક્તિ જે જીવ હિંસા ન કરે એવો પડ વજડાવો કે હવે શું કરો કોઈ જીવ વ્યક્તિએ જીવ હિંસા ન કરવી તો કરવાનું શું ધ્યાન ધર્મ મન ભાવો ધ્યાન છે ધર્મ જે છે એ મનની અંદર શું કરો ભાવો એટલે લાવો મનની અંદર શું કરવાનું છે ભાવવાનું છે એમાં કરતા કરતા સંવત્સરી આવી અને સંવત્સરી દિન એ સાર કહેવાય સારભૂત કહેવાય આખો સંઘ ચતુર્વિધ ભેળો એટલે કે સંઘ ચતુર્વિધ ભેગો થાય અને બારસા સૂત્રનું શ્રવણ થાય સ્થિરાવલીને સામાચારી 7મા દિવસે સ્થવિરાવલીનું વર્ણન કર્યું 9મા દિવસે બારસા સૂત્રના દિવસે જે છે એ સમાચારીનું વર્ણન કરવામાં એટલે સમાચારી બંને એક જ છે એનું વર્ણન કરવામાં આવે અને જે પટ્ટાવલી જે સ્થવિરાવલીનું જે વર્ણન આવે છે એ પ્રમાદ નિવારીને સાંભળવાનો ખ્યાલ આવે કે આપણા મહાપુરુષો આપણા માટે કેટલું બધું કરેલું છે ત્યારે એ ધર્મ આપણી પાસે આવેલો છે સાંભળજો નર નારી પ્રમાદને નિવારી અને સાંભળજો નર નારી તમે પટ્ટાવલી સમાચારી વગેરે જે પ્રમાદને દૂર કરી અને સાંભળજો આગમ સૂત્રને પ્રણમીશ આગમ સૂત્ર જે છે એને શું કરીશ હું પ્રણમીશ કલ્પસૂત્ર શું પ્રેમ ધરીશ કલ્પસૂત્ર ઉપર હું પ્રેમને ધારણ કરીશ અને શાસ્ત્ર સર્વે સુણીશ જે પણ શાસ્ત્રો છે બધા શાસ્ત્રોને હું શું કરીશ તો કે શ્રવણ કરીશ 17 ભેદીજીને પૂજા રચાવો એટલે કે 17 ભેદી જે છે એ જીનેશ્વર ભગવાનની શું કરો તો કે પૂજા રચાવો નાટક કેરા ખેલ મચાવો વિચારો 17 ભેદીજીને પૂજા રચાવો નાટક કેરા ખેલ મચાવો વિધિ સુષ્ણાત્ર ભણાવો આડંબરસુ દેહરે જઈએ સંવત્સરી પડિક્રમણો કરીએ સંઘ સકળને ખમીએ પારણે સામી વચલ કીજે યથાશક્તિ એ દાન જ દીજે પુણ્ય ભંડાર ભરીજે શ્રી વિજય ક્ષેમ સૂરી ગણધાર જયવંત સાગર ગુરુ ઉદાર જીણંદ સાગર જયકાર એટલે કે 17 ભેદી છે એ 17 ભેદીની આપણે વાત કરી લીધી લાસ્ટ પાર્ટની અંદર કે 17 ભેદી પૂજાની અંદર કઈ રીતે આવે એ 17 ભેદી પૂજા રચાવો એટલે કે એની પૂજા રચાવો નાટક કેરા જેની અંદર આત્માનું પોષણ થાય મોહ છે આપણો નબળો થાય પ્રભુ પર પ્રીતિ થાય એવા નાટક કેરા ખેલ મચાવો અને વિધિશું સ્નાત્ર વિધિપૂર્વક સ્નાત્ર ભણાવો આડંબર શું કારણ કે આપણે ત્યાં દેરાસર જવાની તો આડંબર શું એટલે કે સજી ધજીને જવાની વાત છે એટલે એ પૂર્વક આડંબર પૂર્વક શું કરીએ તો કે દેહરે જઈએ અને સંવત્સરી પરિક્રમણો કરીએ સંવત્સરીના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરીએ સંઘ સકળને ખમીએ સકળ સંઘને આપણે શું કરીએ ક્ષમાયાચના કરીએ કોઈની સાથે વેરભાવ રાખીએ નહીં પારણે સ્વામી વત્સલ કી જે 5મના દિવસે શું કરવાનું કે સ્વામી વત્સલ બધા જે છે આમ તો એમાં 8 દિવસ પણ કરવાનું છે પારણે આખા સંઘ સ્વામી વાત્સલ્ય છે એ સંઘનું સ્વામી વાત્સલ્ય કીજે યથાશક્તિ એ દાન જેટલી આપણી શક્તિ હોય દાન અવશ્ય દેવું અને એના દ્વારા શું થાય પુણ્ય ભંડાર
ભરી જે પુણ્યનો ભંડાર આપણો ભરાય. આની રચના કોણે કરી? તો કે જીનંદ સાગર સુરી મહારાજે, જીનંદ સાગરજી છે એમને આની રચના કરેલી છે. તો કોના શિષ્ય છે? તો કે વિજયશ્રી ક્ષેમ સુરીશ્વરજી મહારાજા છે અને એમના શિષ્ય જયવંત સાગરજી મહારાજ છે. અને એ કોના ગુરુ છે? તો કે જીનંદ સાગરજી મહારાજ જે છે એમના ગુરુ છે. અને જીનંદ સાગરજી જે મહારાજે આની શું કરી છે? રચના કરેલી છે. આ પ્રમાણે 4 થોય થઈ. એમાં કોઈને કઈ જિજ્ઞાસા, પ્રશ્ન હોય તો રીઝન દ્વારા પૂછી શકો છો. પ્રણામ સર. પ્રણામ. મને બેના સમાચારી અને પાર્શ્વ વિખ્યાત એટલે શું? વિખ્યાત વિખ્યાત એટલે પ્રસિદ્ધ. પાર્શ્વનાથ ભગવાન છે એ શું છે? પ્રસિદ્ધ છે. સામાન્ય એટલે શું? સાધુ ભગવાનોના કયા આચાર છે એને કહેવાય સામાચારી. સાધુ ભગવાનના આચાર જે છે ને એને કહેવાય સામાચારી. અચ્છા અચ્છા, ઓકે સર. દર્શનાબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. આંતરા 23 ગણવાના કે પછી 5 ના પૂરા ચરિત્ર વંચાય છે એટલે 19 કે 20 ગણવાના એવું હોય છે? આંતરા તો આંતરા 23 ભગવાન ના આવે છે 23 એટલે ભગવાન 24, આંતરા 23 થાય. એટલે કોણે મને કહ્યું કે 5 જે ચરિત્ર વંચાય ને એટલે એ નહીં ગણવાના ને બાકીના 20 ગણવાના એમ. એટલે એટલે આંતરાનું વર્ણન જે છે, હવે ખીમશાહી વગેરેમાં એક્ઝેક્ટ શું હશે એ તો ખબર નહીં, પણ મારી પાસે જે ગુરુદેવની પ્રત જે છે અને જે વાંચન કરીએ, અહીંયા નેમિનાથ ભગવાનનું વર્ણન આવ્યું. નેમિનાથ ભગવાનથી અજીતનાથ ભગવાનના અંતરના કાળનું વર્ણન આવે છે, કે જે છે બધું વર્ણન જે છે છેક સુધી વર્ણન જે અહીંયા આપણે જોશું ને, તો અહીંયા કુંથુનાથ, શાંતિનાથ ભગવાનનું પણ વર્ણન આવેલું છે, સુવિધિનાથ ભગવાન, સંભવનાથ ભગવાન અને છેક અહીંયા વીર નિર્વાણ સુધીનું વર્ણન આવ્યું છે. બરાબર છે. આરતીબેન પ્રણામ સર. પ્રણામ. આપણે જે સમાચારી તો મહાત્મા માટે હોય છે ને, તો હા, આપણે સંભળાય તો વાંધો શું છે? આપણને એ સાધુ ભગવંતોની સામાચારીનું વર્ણન સાંભળી અને આપણને પ્રભુ ઉપર બહુમાન જાગે કે કેટલું સરસ મજાએ પ્રભુએ એ સાધુ ભગવંતોને વર્ણન કરેલું, પ્રભુએ કેટલી એમની સુરક્ષા માટેની વાતો કરેલી છે. એ એમની સામાચારી સાંભળે આપણને એમના ઉપર અહોભાવ થાય કે આવી સરસ મજાની સુંદર સામાચારી પાડી રહ્યા છે. આપણે પણ ભવિષ્યમાં દીક્ષા લઈએ તો આપણને પણ એ કરવાનું છે, આપણને ધ્યાનમાં આવે અને એ એમની સમાચારી સાંભળે છે તો એમને આપણે અનુકૂળ વ્યવહાર કરી શકીશું, એટલે સમાચારી સાંભળી શકાય. અને સર આપણે આપે જે કીધું ને આદિ જીનેશ્વર શ્રી જગદીશ, તો જગદીશ નો મિનિંગ શું છે સર? હા, આદિશ્વર ભગવાન એ જગતના ઈશ છે, જગતના સ્વામી છે, એને કહેવાય જગદીશ. જગતના સ્વામી. હા, જગતના સ્વામી એને કહેવાય જગદીશ. હા, અને કલ્પસૂત્ર નું કઈક મતલબ કીધું છે કે અખંડ કલ્પસૂત્ર આખું 21 વાર સાંભળવાનું. તો બાય ચાન્સ કારણથી ના સાંભળી શકીએ તો 12 સૂત્ર આખું સાંભળીએ તો ચાલે સર? 21 વખત શ્રવણ કરવાનું, પણ કોઈ કારણસર રહી ગયું છે તો 12 સૂત્રનું અવશ્ય શ્રવણ કરવાનું, એક પણ દિવસ આપણે છોડવો નથી. મતલબ કલ્પસૂત્ર નહીં સાંભળીએ તો ચાલે? ના, એવું ના બોલાય. તમે બાય ચાન્સ બોલો છો કે ન સાંભળો તો ચાલે, તમે પેલા એક નક્કી કરી લો. તમે મને પેલા પૂછો બાય ચાન્સ, અને હવે કોઈ ન સાંભળો તો એક ના, વસ્તુ. એટલે મતલબ એકાદો વ્યાખ્યાન છોડી દઈએ તો ચાલે એમ? ના, હું એવું કહીશ કે ના, પેલા તમે કહેશો ને 21 અખંડ સાંભળવાના છે, પણ કોઈ કારણસર એક રહી ગયું છે તો એકે કોઈ કારણ અડધું 5 મિનિટ મોડા પડ્યા તો એ સાંભળવું તો પહેલા નંબરની અંદર એવું કરવાનું છે કે 5 મિનિટ વહેલા પહોંચી જઈએ અને આખે શ્રવણ કરીએ. પણ મોડા પડ્યા છે તો હવે જયારે 1 મિનિટ મોડું પડે એમ છે તો 1 ની 2 મિનિટ નહીં કરવાની. જી સર. બરાબર, એટલે પૂરેપૂરું સાંભળવા માટેનો પ્રયત્ન કરવાનો છે. જ્યોતિબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. આપે કીધું ને પહેલા દિવસથી 2 વ્યાખ્યાન તો નથી હોતા. પહેલા દિવસ હા, તો આપણે પહેલા દિવસથી હું બોલ્યો જ નથી, બીજા દિવસથી જ આપણે બોલેલા છીએ. એટલે બપોરનું નથી હોતું વ્યાખ્યાન એમ, એટલે બીજા દિવસથી આપ બોલ્યા? ચોથા દિવસથી બે વાંચના આવે, ચોથા દિવસથી. હા,
હા, ચોથા દિવસથી 2 વાસના આવે છે. આપણે એમ જ બોલેલા છીએ, ચોથા દિવસથી જ કરેલું છે. અચ્છા અચ્છા. હા તમે હા, જુઓ અહીંયા પ્રણામ જોશો ગુરુજી. સ્પષ્ટપણે તમને આ તો જો ચોથો દિવસ અહીંયા કે ચોથા દિવસમાં 2 કરેલા છે ને. હા દિવસે 2, પાંચમા દિવસે 2, છઠ્ઠા દિવસે 2, સાતમા દિવસે 2. હા, ચોથા દિવસથી હોય. પાર્થિવભાઈ બોલું? હાજી બોલો. જે છઠ્ઠા દિવસે તમે કે સાતમા દિવસે સામુદ્રિક દ્રષ્ટાંત આવ્યું એ શું છે? સામુદ્રિક શાસ્ત્રનો એક પ્રસંગ બનેલો છે કે સામુદ્રિક જે હતો એ શું થયું તો કે સામુદ્રિક ભગવાનના પગલા જોયા નદીના પટ ઉપર જે હતા ભગવાનના સરસમાં, કારણ ભગવાનના પગના તળિયે પણ લક્ષણ હોય, કરતલ પગતલ લક્ષણ 1008 છે. એટલે ભગવાનના એકદમ સ્પષ્ટપણે ભગવાનના પગલા અને પગલાની અંદર વિવિધ પ્રકારના ચિત્ર જે છે એ ચિત્ર જોયા પછી જો ઓહો આ તો કોઈ ચક્રવર્તી હોવો જોઈએ, અને એ ચક્રવર્તી સમજી અને ભગવાનની પાછળ પાછળ જાય છે કે ચક્રવર્તી અત્યારમાં એકલો છે, પણ જો અત્યારમાં હું એની પાસે જઈશ તો ભવિષ્યમાં મને મોટો ફાયદો થશે, એમ ચક્રવર્તી સમજી એની પાછળ પાછળ જાય. અને ત્યાં જોયું ઓહો આ તો નગ્ન બાબો, મારા બધા શાસ્ત્ર ખોટા છે એમ સમજી અને બધા શાસ્ત્ર ગંગા નદીના કિનારા ગંગા નદીમાં પધરાવાનો વિચાર કરે. ત્યાં ઇન્દ્ર મહારાજા આવેલા છે અને ઇન્દ્ર મહારાજા કે તે જે સામુદ્રિક શાસ્ત્ર જે તું સમજ્યો છે એ બરાબર જ છે. આ ચક્રવર્તીની પણ ચક્રવર્તીના પણ ધર્મ ચક્રવર્તી છે એમ કરી અને એને અઢળક એવું ધન વગેરે આપ્યું, એને ખુશ કર્યું. એ સામુદ્રિક શાસ્ત્રનો આખો પ્રસંગ બને છે. અચ્છા, સાંભળવાનું તો ને એટલા માટે. જી થેન્ક યુ. કાંતિભાઈ પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે આંતરાનો અર્થ જીવન ચરિત્ર કરાય? ના, આંતરા એટલે વચ્ચેનું એનું વર્ણન આવતું નથી. એક ભગવાનથી બીજા ભગવાનનું જે આંતરું કેટલું અંતર હતું એને કહેવાય આંતરા. અચ્છા અચ્છા, ઓકે. પ્રણામ ગુરુજી. પ્રણામ સર. સર 3 ક્વેશ્ચન છે સર, 3 ક્વેશ્ચન. સર, વડાકલ્પનો આપણે છઠ્ઠો એટલે ત્રીજો ને ચોથો દિવસ, એટલે ચોથા દિવસે કલ્પસૂત્રનું વાંચન શરૂ થાય ને? બરાબર છે, એકદમ બરાબર. બરાબર. એટલે વડાકલ્પને દિવસે એટલે આપણે જયારે બીજો ઉપવાસ હોય ત્યારે આપણું વાંચન શરૂ થાય. શ્રવણ કરવાનું થાય આપણને. બરાબર. અચ્છા સર, પછી સર સમાચારી જે હોય એ 8મા દિવસે વંચાય તો અને પછી 12 સૂત્ર શરૂ થાય? એ ગુરુદેવને જે પ્રમાણે અનુકૂળતા આવે એ પ્રમાણે આપણને શ્રવણ કરાવે. અચ્છા. અને સર ત્રીજો, સર આજે થોઈ આવી એમાં ચોથી થોઈમાં કોઈ દેવી દેવતાની સ્તુતિ એ તો કઈ છે નહીં ને સર? એમાં તો જો કોઈ દેવી મને દેખાણું નથી, એટલે ગુરુદેવને પૂછીને હું જણાવીશ. હા, કેમ કે મેં બરોબર જોયું એમાં કોઈ છે નહીં સર. આ ખાસ પૂછીને બતાવજો એટલે ક્લિયર થાય. કૃપાબેન. ઓકે. હા ગુરુજી પ્રણામ. પ્રણામ. આપણે આ પટ્ટાવલી એટલે આપણે પેલી પાઠ પરંપરા બોલે છે એ થાય? પટ્ટાવલી, હા, એટલે પાઠ પરંપરા જે મહાવિષ્ણુ ભગવાનની જે પરંપરા આવી છે પટ્ટાવલી કહીએ, સ્થવિરાવલી કહીએ, બંને એક જ છે. એટલે એ જ થાય ને જે પેલી પાઠ પરંપરા? સ્થવિરાવલીમાં જે જે સ્થવિરો થઈ ગયેલા છે એનું વર્ણન છે. પટ્ટાવલીમાં કઈ પરંપરા આવેલી છે પરંપરાનું વર્ણન છે. અચ્છા, એટલે પાઠ પરંપરા બધી બોલે છે લાઈન બંધ, એ જ ને આમ તો? પટ્ટ પરંપરા. ઓકે ઓકે, થેન્ક યુ. પ્રણામ સર. આપણે સંવત્સરીના દિવસે જનરલી ક્ષમાપનાનું વ્યાખ્યાન હોય છે ને? હાજી. તો આમાં કઈ તમે એવી રીતે લખ્યું નથી કે ક્ષમાપનાનું સંવત્સરી દિવસનું? એટલે એ પછી મૂળ આની અંદર ક્ષમાપના જે છે એ લઈ લીધેલું છે. બીજું એ સારભૂત જે છે ને એ વખતે જે આની અંદર આવે એ પણ સારભૂત કહેતા જ જાય છે કે આ પર્યુષણનો છેલ્લો દિવસ છે, આપણું સારભૂત છે, 5 કર્તવ્યમાંનું એક કર્તવ્ય છે. એટલે એ વખતે પણ ગુરુ ભગવંત આ વર્ણન ક્ષમાપના લેતા જ હોય છે. આપણું હૃદય કોમળ થઈ ગયા પ્રતિક્રમણ કરતા પહેલા જગતના સર્વ જીવો સાથે આપણે ક્ષમાયાચના કરી અને સરસ મજાની આપણે આરાધના કરીએ. પ્રણામ. પ્રણામ સર. સર, આમલકી ક્રીડા એટલે બચપણની ક્રિયા ને? આમલકી એટલે આંબળી પીપળી કહીએ ને. આંબળી પીપળી, હા હા હા, એના જેવી. હા, અને બીજું આપ કઈ અહીંયા આગળ મહારાજનું નામ બોલ્યા, લક્ષ્મી કઈ સમજાયું નહીં મને. લક્ષ્મી સુરીશ્વરજી મહારાજ કૃત.
લક્ષ્મી સુરેશ્વરજી મહારાજ, અષ્ટાનિકા પ્રવચન. ઓકે, થેન્ક યુ સર. પ્રણામ સર. તમે આજે કીધું ને આપણે 23 ભગવાનના આંતરાનું ને, તો 24માં આવે કેવી રીતે? કેવી રીતે? હું સમજી નથી. કેટલી આંગળી છે? 4 આંગળી. આંતરા કેટલા હોય? 3, બરોબર, એવું સમજાણું. પણ તો 24માં ભગવાનનું ક્યારે મતલબ એ કયા ભગવાન એક રહી ગયા એમાં, એવી રીતે? એમ એક ભગવાન ન રે. આંતરા તમે કહો આ ભગવાન થી આ ભગવાન, એટલે પહેલા ભગવાન થી કરો આંતરા 23 જ આવવાના છે. ઓકે ઓકે, હા, એવી રીતે ગણતરી ગણો. અચ્છા, થેન્ક યુ. પ્રણામ ગુરુજી. પ્રણામ. 21 વાર જે કલ્પસૂત્ર સાંભળવાનું એમ તમે જે કહ્યું, તો એમાં એટલે કન્ટિન્યુઅસ 21 વાર સાંભળવાનું કેવી રીતે? ના સમજાયું મને. કન્ટિન્યુઅસ 21 વાર સાંભળવાનું તો ત્રીજા ભવે આપણો મોક્ષ થાય. પણ એ સાંભળ્યા પછી પોતાના જીવનમાં ઉતારવાનું, તદ અનુરૂપ આચરણ કરવાનું. ઓકે, તો એ મારા સાહેબ સંભળાવે ત્યારે આપણે સાંભળી શકીએ, શ્રવણ કરવાનું. ઓકે, સમજાયું. પ્રણામ ગુરુ. પ્રણામ સર. છેલ્લી કડીમાં જે છેલ્લી ગાથામાં સોરી 3 નામ આવે છે કે 2 નામ આવે? રચના કોણે કરી? જીનત સાગરજી મહારાજ. એમના ગુરુ મહારાજ કોણ? જયવંત સાગર મહારાજ. એમના ગુરુ મહારાજ કોણ? એટલે એ વખતે ગણને ધારણ કરનાર આચાર્ય ભગવાન કોણ હતા? તો વિજય ક્ષેમ સુરેશ્વરજી મહારાજ હતા. સોરી, મારી બુકમાં જસવંત સાગર લખ્યું છે ને, એટલે બરાબર છે, એટલે કન્ફ્યુઝન થઈ ગયું. પ્રણામ ગુરુજી. ગુરુજી, આપણે જે આંતરાની વાત કરી ને, તો જે પેલું રાઇટિંગ આપે મૂક્યું હતું ને એ વખતે, તો પણ એમાં મને હું વાંચું છું ને, તો આંતરું એટલે ડિસ્ટન્સ કયું છે એમાંથી ખબર નથી પડતી. હું કારણ કે અમારે તો અહીં વાંચના હોય ને, જાતે વાંચીએ છીએ પેલું જે શ્રાવક ને એવું હોય છે, પણ મને સમજાતું નથી કે નહીં સમજાય. ઓકે. એના માટે સરસ મજાનું વર્ણન સાંભળવું હોય ને, તો કે આદિનાથ ભગવાન થી એમાં જે આંતરાનું વર્ણન આપેલું છે ને, આમ તો હાલડામાં હું લેવાનો છું કે નિર્વાણ થી નિર્વાણ આપેલું છે. એટલે કે આદિનાથ ભગવાન થી અજીતનાથ ભગવાન નું નિર્વાણ ક્યારે થયું? તો આંતરું એને કહેવાય ગુરુજી. હું સમજવા પ્રયત્ન કરું છું કે આપણને એમ થાય કે એક ભગવાન થી બીજા ભગવાન નું આંતરું કેટલું? તો કે આંતરાનું વર્ણન એટલે શું? તો કે વીર આપણે કે આદિશ્વર ભગવાનના નિર્વાણ થી અજીતનાથ ભગવાનનું નિર્વાણ ક્યારે થયું? અજીતનાથ ભગવાન થી સંભવનાથ ભગવાનનું નિર્વાણનો સમય કેટલો? એ સમયનું જે વર્ણન એનું નામ કહેવાય અંતર. બરાબર. એક ભગવાન પછી હવે આ અંતર જે છે એનું હું એક વખત વર્ણન લઈશ, કારણ કે વર્તમાન કાળની અંદર જે શ્રવણ કરતા હોઈએ છીએ ત્યારે આપણે કેવું કરીએ છીએ, બહુમાન પૂર્વક શ્રવણ કરીએ છીએ, પણ કઈ ખબર પડતી નથી. બરાબર છે, એક્ઝેક્ટ એ વાત છે. આનું સરસ મજાનું વર્ણન મેં આખું એક સરસ મજાનું ટેબલ બનાવેલું છે કે આ ભગવાન થી આ ભગવાનનું અંતર કેટલું, આ ભગવાન થી એટલું, એમાં આટલું થઈ ગયું, એમ કરી આદિનાથ ભગવાનના નિર્વાણ થી મહાવીર સ્વામી ભગવાનનું નિર્વાણ થાય પૂરું એક કોડાકોડી સાગરોપમ, એની અંદર 42,000 વર્ષ ઓછા એવું પૂરું, એટલે 42,000 વર્ષ ઓછા એવા એક કોડાકોડી સાગરોપમ કાળ પૂરો થાય છે. સુંદર. હા, એ લેજો ક્યારેક ગુરુજી. બેસી જાય છે, કોઈ જ વાંધો આવતો નથી. બરાબર. પણ બસ મને ખાલી એક જિજ્ઞાસા છે કે હું એવું સમજતી હતી કે 2 પરમાત્મા વચ્ચેનું અંતર એટલે એક પરમાત્માના નિર્વાણ થી બીજા પરમાત્માના કેવળ જ્ઞાન સુધીનું, હું એવું સમજતી હતી. નિર્વાણ છે 100%, કોઈ જ ગોટાળો નથી. હા, બરાબર છે, આપણે કહ્યું ને, બરાબર જ લેવાનું છે. અને નિર્વાણ ન લઈએ તો શું પ્રોબ્લેમ આવે એનું વર્ણન પ્રવચન સારોદ્ધાર નામના ગ્રંથની અંદર કર્યું કે નિર્વાણ થી નિર્વાણ જ લેવાનું, જો એના સિવાય બીજું લઈએ તો પ્રોબ્લેમ આવે એવું લખેલું છે. હા, એમને ખબર હતી કે આવા પ્રશ્નો થાય એવા છે, આવું બધું નહીં ગણવાનું, આ જ ગણવાનું. શું કરીએ, વક્ર બુદ્ધિ વાળા જીવ છીએ ને ગુરુજી. જી ધન્યવાદ ગુરુજી. પ્રણામ. હર્ષાબેન.
હા સર, આમાં થોયમાં જસવંત સાગર સુરી મહારાજ સાહેબ મારામાં લખેલું છે. ચોપડી જે છે એમાં મારે જે જયવંત સાગર જે લખ્યું છે ને એ જસવંત સાગર એ સાચું છે. આ મેં જે પીડીએફ મોકલી છે એમાં ખોટું લખ્યું, જસવંત સાગર ગુરુ ઉદાર એ લેવાનું છે અને પીડીએફ જે છે એ સુધરી અને એ પ્રમાણે અપલોડ થઈ જશે. ઓકે ઓકે, થેન્ક યુ. આરતીબેન. હા ગુરુજી, 17 ભેદી પૂજા રચી જે 8 થોય છે ને? 17 ભેદી જીને પૂજા રચીને એ થોય જુદી અને આ જુદી. અચ્છા, આ થોડી જુદી છે. અને ગુરુજી, મુકામ પણ વાંચતા હોઈએ તો ઘરમાં કયું કલ્પસૂત્ર વાંચવાનું? જે સાદી વાંચના આવે છે એ મૂળ કલ્પસૂત્ર વાંચન કરવાનું કે ખીમશાઈ વાંચવાનો આપણને અધિકાર નથી. જે લોકો ઘરે વાંચે છે એમને ગુરુદેવની રજા લઈ અને વાંચન કરી શકાય, એમને એમ ન કરવું. પર કયું વાંચવાનું સર? આપને જોઈતું હોય તો પછી મેસેજ કરજો. જો મને લોકડાઉન બધા આપ્યા હતા. હા, એ આપ્યા હતા, એ જો હોય તો પણ તમારી પાસે ચાલશે. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જો આજુબાજુમાં ગુરુ ભગવાનની નિશ્રા મળે તો ત્યાં જ શ્રવણ કરવા જવું. તમે હવે એવી જગ્યાએ જો કે જ્યાં કોઈ જ સંયોગ નથી તો વાંચન કરો, વસ્તુ અલગ છે. બાકી ગુરુદેવની નિશ્રા હોય તો ત્યાં જ શ્રવણ કરવા જવું. જી સર, પ્રણામ. પ્રણામ.